આપણે અત્યાર સુધીમાં જેટલી પણ સુક્તિઓ કરી છે, આચારાંગ સૂત્ર, સુયગણાંગ સૂત્ર, ઠાણાયાંગ, પછી દર્શયકાલિક, ઉત્તરાધ્યયન, આ બધા શાસ્ત્રોને આપણો સ્વાધ્યાય કર્યું છે. હવે આચાર્ય ભદ્રબાહુ એને વૃત્તિઓ લખી છે, ટીકા, આગમ ઉપર ટીકા લખી છે આચાર્ય અભયદેવ અને શ્રીલંકાચાર્ય. 9 આગમ ઉપર શ્રીલંકે લખ્યું છે અને 2 ઉપર અભયદેવ સુરી લખ્યું છે. પછી એના પછી વૃત્તિ એટલે એમાં થોડું પ્રાકૃત ગાથાઓ, પછી એ ગાથાના અનુસાર નવી બીજી ગાથા બનાવીને બીજા એમાં પણ ભાવ બધું ભગવાન મહાવીરના શાસ્ત્રોનું, અને શાસ્ત્ર ઉપર વિશેષ વિવેચન એ આચાર્ય ભદ્રબાહુ એટલે ભગવાન મહાવીરના નિર્વાણ પછી 117 વર્ષ બાદ પછી કરેલું છે. તો એને નિર્યુક્તિ લખી છે ભદ્રબાહુ, અને એમાં થોડી શૈલીમાં ચેન્જ છે. જેવી રીતે ઉત્તરાધ્યયન સૂત્રનો 29મો અધ્યાય છે કે પ્રશ્ન અને ઉત્તર, એવી રીતે નિર્યુક્તિમાં પણ ઘણા બધા એવા પ્રશ્નો પણ છે, ઉત્તર પણ છે, વિશેષ પ્રરૂપના પણ છે. તો આ બધાનું આગમ જેવું જ મહત્વપૂર્ણ છે નિર્યુક્તિઓ. તો આચાર્ય ભદ્રબાહુની સાહિત્યમાં જે કઈ સુક્તિ છે એ એમાં અહીંયા એકત્રિત કરેલી છે. સૌથી પહેલું પ્રશ્ન એમનો એ છે, એ બધી નિર્યુક્તિઓ બધી ગાથામાં છે. જેવી રીતે આપણે જોયું ઉત્તરાધ્યયન સૂત્રની ગાથાઓ છે, પણ અમુક એવા અધ્યાય જેવી બ્રહ્મચર્ય અધ્યયન છે કે બીજા અધ્યયન છે, એમાં કેવું કે વર્ણન છે, ખાલી પેરેગ્રાફ છે, ગદ્યમાં છે, પણ ગાથાઓ છે નિર્યુક્તિમાં. તો આ પહેલા છે આચાર્ય ભદ્રબાહુ ભગવાન મહાવીરના નિર્વાણ પછી સુધર્મા પાઠ ઉપર આવ્યા, એ ગણધર છે. એના પછીના જેટલા પણ સંઘનો અનુશાસન કરવા વાળા છે એ આચાર્ય થયા છે. આચાર્ય પ્રભવ છે, આચાર્ય સ્વયંભવ છે, એના પછી સંભૂતિ વિજય છે, એવી રીતે બધા એક પછી એક આચાર્ય છે. એમાં 14 પૂર્વજ્ઞનું જ્ઞાન જેમનું છે એ છે આચાર્ય ભદ્રબાહુ. આપણે પર્યુષણમાં જે કલ્પસૂત્રનું વાંચન કરીએ છીએ, એ કલ્પસૂત્ર લખનાર આચાર્ય ભદ્રબાહુ છે. અને મેં તમને એક વખત પહેલા કીધું હતું કે આપણે જે ભગવાન મહાવીરની પર્યુષણમાં જન્મ વાંચન કરીએ છીએ, મહાવીર જયંતિ ઉજવીએ છીએ, એનું કારણ શું છે? આ ચૈત્ર શુક્લા ત્રયોદશીના દિવસે ભગવાન મહાવીરનો જન્મ થયું, અને આપણે પર્યુષણમાં જન્મ વાંચન કરીએ તો એ બે કેમ થાય છે? તો આચાર્ય ભદ્રબાહુ મહાપ્રાણ સાધના નેપાળમાં કરી, અને ત્યાં નેપાળમાં સાધના કરીને આવીને પછી રાજગૃહમાં વૈભારગીરીના તલેટીમાં જ્યાં વિરાયતન છે એ ભૂમિમાં કલ્પસૂત્રની રચના કરી. કલ્પસૂત્રમાં એટલે સૌથી પહેલા ભગવાન મહાવીરનું જીવન ચરિત્ર કોઈએ લખ્યું છે તો આચાર્ય ભદ્રબાહુ લખ્યું છે. આચારાંગ સૂત્રમાં કે બીજા સૂત્રમાં ભગવાન મહાવીરનું થોડું વર્ણન આવે છે કે એમની સાધના પદ્ધતિ શું હતી, એને કેટલા કર્યા, એ બધું થોડું બિખરેલું મળે છે, થોડું અહીંયા થોડું ત્યાં, પણ એક સાથે આખું જીવન ચરિત્ર કલ્પસૂત્રમાં છે. સૌથી પહેલા આચાર્ય ભદ્રબાહુ લખ્યું છે. એટલે યાદ રાખજો કે ભગવાન મહાવીરનું જીવન ચરિત્ર લખનાર કોણ છે? આચાર્ય ભદ્રબાહુ. આમ તો એને 24 તીર્થંકરોના વિષયમાં એમાં લખ્યું છે. 24 તીર્થંકરના સંબંધમાં એક સાથે માહિતી જો કોઈ સૂત્રમાં મળે છે તો એ કલ્પસૂત્રમાં છે. પણ એમને શું કર્યું
આપણે લોગસનો પાઠ બોલીએ કે કોઈ પણ બોલીએ તેમાં પહેલા ભગવાન ઋષભદેવનું નામ લઈએ, પછી અજીતનાથ, પછી સંભવનાથ, એવી રીતે 24 તીર્થંકરોનું કહીએ. એમને શું કર્યું? આ ક્રમ ઉલટું કર્યું. એટલે પહેલા ભગવાન મહાવીરનું જીવન ચરિત્ર લખ્યું, પછી પાર્શ્વનાથનું, પછી અરિષ્ટ નેમિનું, પછી લાસ્ટમાં ઋષભદેવનું, પછી આપણા ત્યાં સુધીના જેટલા આચાર્ય થયા એના વિષયમાં. આ જે દિવસે એમને લખ્યું કે ચૈત્ર શુક્લા ત્રયોદશીના દિવસે ભગવાન મહાવીરનો જન્મ થયો. માતા ત્રિશલા એક સ્વસ્થ સુંદર બાળકને જન્મ આપે છે. એટલે સંઘમાં એટલી ખુશી થઈ, એટલા બધા ભક્તો તમારા જેવા ખૂબ લાગણીવાળા હતા, તો એને એટલી ખુશી થઈ, ઓહો હો. અને કે આજે જ આપણે ભગવાન મહાવીરનો જન્મ ઉજવીએ. એટલે જન્મ થયું, જે માતા ત્રિશલા જન્મ આપ્યું તે ચૈત્ર શુક્લા ત્રયોદશીના દિવસે, એ દિવસે તો જન્મોત્સવ થયું. પણ આચાર્ય ભદ્રબાહુ જ્યારે લખ્યું કે ચૈત્ર શુક્લા ત્રયોદશીના દિવસે ભગવાનનો જન્મ થયું, તો એ પણ જન્મદિવસની જેમ ઉત્સવના સાથે મનાવ્યું. આ લાંબા કાળમાં, લગભગ 2400 વર્ષમાં ઘણા બધા આચારો બન્યા, ઘણી બધી નવી નવી પરંપરા બની, ઘણા બધા નિયમો બન્યા, પણ બધામાં ઉલટફેર થયું. અમુક રાખ્યા, અમુક છોડી દીધા, એવી રીતે થયું. પણ આ જે પરંપરા ચાલી છે એ ત્યારથી લઈને અત્યાર સુધીમાં સંઘમાં પર્યુષણના દિવસોમાં કલ્પસૂત્રનો જન્મોત્સવનું, જન્મજ કલ્યાણકનું વાંચન થાય છે. અને એમાં 24 તીર્થંકરોમાં બધા તીર્થંકરોનો સંક્ષેપમાં છે અને ભગવાન મહાવીરનો વિસ્તારમાં છે. સૌથી વધારે અને એટલું સુંદર એને લખાણ કર્યું છે કે આજ સુધીમાં જેટલા શાસ્ત્રોની ટીકાઓ થઈ, ગાથાઓ લખવામાં આવી, એમાં કોઈ શાસ્ત્રની આટલી બધી નથી જેટલી કલ્પસૂત્રની પ્રતિઓ થઈ છે. સ્વર્ણ અક્ષરોમાં સોનાના સ્યાહીથી કલ્પસૂત્ર લખાયેલું છે. સુંદર ચિત્રો બનાવીને ચિત્રોના સાથે જો કોઈ શાસ્ત્ર લખાનું છે તો કલ્પસૂત્ર છે. કે માતા 14 સ્વપ્ન જુએ છે, ભગવાન મહાવીરનો જન્મ થયું છે, દીક્ષા લે છે, આ બધા ચિત્રો છે એમાં કલ્પસૂત્રમાં. તો એટલું બધું સુંદર આ રચના થઈ છે. અને એના લીધે આ કેટલા શબ્દો મૂલ્યવાન છે, કેટલા શબ્દના પાછળ એમની સાધના છે, કેટલા આ શબ્દો પાછળ ભાવ છે, કે જે આજ સુધી કલ્પસૂત્ર, બીજા કોઈ શાસ્ત્રનું વાંચન થાય કે ન થાય, પણ કલ્પસૂત્રનું વાંચન દર વર્ષે થાય છે. અને એવી એક ભાવ છે, એક શ્રદ્ધા છે કે જેના ઘરમાં કલ્પસૂત્ર હોય એનું ઘર કલ્પ વૃક્ષની જેમ હોય છે, કે કોઈ દિવસ અભાવ કે કમી એના ઘરમાં હોતી નથી. તો આ બહુ શ્રદ્ધાથી થયેલું છે. એ ભદ્રબાહુ એટલે કોણ લખે છે આગમના વિષયમાં, આ મહત્વપૂર્ણ છે. કે જેમને લખેલું કે વાંચેલું, આજે આપણે બે ચાર કોઈને લેટર લખીએ, કે બે ચાર સમજદારીની વાતો લખીએ, કે બે ચાર ગીતો બનાવીએ, કે લેખો લખીએ, તો કેટલું ભવિષ્ય છે આપણા લખાણનું? શું ભવિષ્ય છે? આપણા જીવનકાળમાં પણ આપણને પોતાને પણ યાદ નથી રહેતું કે આપણે શું લખ્યું હતું, શું બોલ્યા હતા, શું ગાયું હતું, શું ગીતો બનાવ્યા હતા, આપણને પણ યાદ નથી. અને જ્યારે આ હજારો વર્ષ પછી પણ એમના સાહિત્યનું સ્વાધ્યાય થાય છે, વાંચન થાય છે, અને અહોભાવની સાથે આજે કલ્પસૂત્રને શાસ્ત્રની જેમ પૂજ્ય ગણાય છે, શાસ્ત્રની જેમ. તો આપણા માટે આચાર્ય ભદ્રબાહુના જે ઉપકાર છે, કારણ કે એ 14 પૂર્વના જ્ઞાની છે, અને પછી થોડા સમય પછી આચાર્યોમાં આ 14 પૂર્વની જે સમંત
એમના શિષ્ય છે એને 10 પૂર્વનું જ્ઞાન છે. એના પછી ઘટતા 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 હવે 1 પૂર્વનું જ્ઞાન પણ કોઈને નથી. સ્થૂળભદ્ર એમના શિષ્ય જે છે એ 10 પૂર્વના જ્ઞાની છે. એનો પહેલું સૂત્ર છે અંગાનમ કિમ સારો. આ બધા અંગ શાસ્ત્રો એટલે કોણ? દ્વાદશાંગ 12 શાસ્ત્ર જે છે આ અંગ સૂત્ર કહેવાય છે. પછી ઉવાઈ રાય પસેની આ બધા ઉપાંગ છે. ઉત્તરાધ્યાય, દર્શકાલિક, વ્યવહાર સૂત્ર આ બધા મૂળ સૂત્ર છે. પછી છેદ સૂત્ર છે. તો આવી રીતે 32 શાસ્ત્રનું આ વર્ણન છે. એમાં 12 દ્વાદશાંગી જે છે આ સ્થાનકવાસી, તેરાપંથી, દેરાવાસી બધા સંપ્રદાયમાં દ્વાદશાંગી છે. 12 અંગ સૂત્ર છે. એમાં દૃષ્ટિવાદનો લોપ થયું છે અને 11 અંગ આપણા પાસે આજે છે. આ બધા અંગ શાસ્ત્રોનું સાર શું છે? તો એને કીધું આયારો. આ જીનવાની એટલે અંગશાસ્ત્ર. જીનવાની એટલે તીર્થંકર જે ભાખ્યું છે, તીર્થંકર જેની પ્રરૂપના કરી છે એ વાણી જે છે એ અંગસૂત્ર કહેવાય છે. અને અંગ બાહ્ય એટલે ઉપાંગ છે, મૂળ સૂત્ર છે, છેદ સૂત્ર છે, પ્રકીર્ણક છે, એ બધા અંગ બાહ્ય છે. તો જે અથમ ભાષઈ અરહાગ જે અંગસૂત્રનો અર્થરૂપનો પ્રરૂપણ કર્યું છે એ ભગવાન મહાવીર કર્યું છે. ગંથમ ગુંથઈ ગણહરા નિમુના એટલે જે નિપુણ કુશલ ગણધરો છે એમને એને શબ્દ રૂપમાં ગૂંથ્યું છે. એટલે શબ્દ રૂપમાં એનું ઉચ્ચારણ, શબ્દ રૂપમાં એનો પાઠ, શબ્દ રૂપના એની વાચના, પૃચ્છના, પર્યટના જે થઈ છે એ બધી કોને કરી છે? ગણધરો કરી છે. અર્થરૂપમાં ભગવાન મહાવીર કરે છે. તો અંગાની કિમ સારો, એવી જીનવાણીનો શું સાર છે? તો કહે છે આચાર એનો સાર છે. આચાર એટલે આપણે જે આચરણ કરીએ એટલું જ નહીં, પણ શું છે કે એક આપણે આમની ગોઠડી વાવી, એક બીજ આપણે જમીનમાં લગાડ્યું, તો એક બીજથી એક જ ફળ આવે છે? એક જ ફળ આવે છે? એક આપણે નાનું ઝાડ લગાવ્યું, એના ઉપર ફૂલ આવે છે, તો શું એક ઝાડ ઉપર એક જ ફૂલ આવે છે? એવું નથી હોતું. એક ઝાડ ઉપર અનેક ફૂલ આવે છે. એક ઝાડ ઉપર એક બીજથી પેદા થયેલા એક વૃક્ષ ઉપર હજારો ફળો આવે છે. તો એવી જ રીતે જે એક જ્ઞાન છે, આ જ્ઞાનનો, આ બીજનું શું થવાનું છે? વૃક્ષ રૂપમાં પેદા થાય છે. અને એ પછી એને હજારો ફળ આવે છે. અને હજારો ફળ કોણ ખાય છે? કોને મળે છે? આખા દુનિયાને મળે છે. તો એક ફળ, એક જ્ઞાનનો બીજ એ હજારો ફળ આપે છે અને હજારો ફળ બીજા માટે હોય છે. તો એવી રીતે આચારનું શું ફળ? જ્ઞાન આચાર શું છે? આચાર એક વૃક્ષનો ફળ છે. કયા વૃક્ષનો? જ્ઞાન વૃક્ષનો. ભગવાન જે દેશના આપી છે, જે જ્ઞાનનું બીજ આપ્યું છે, જે બોધિ બીજમ દદાતું, આપણે ભગવાન પાર્શ્વનાથના પ્રાર્થનામાં કિંકર પૂરમયમ સુધાર સમયમ બોલીએ ને, એ સ્તોત્રમાં શું કીધું છે? અંતિમ લાઈન બોધિ બીજમ દદાતું, બોધિ બીજ આપો, જ્ઞાનનું બીજ આપો. આખું ઝાડ નથી માંગ્યું, બીજ માંગ્યું છે. તો પછી બીજ શું થશે? બીજનું શું થશે? બીજથી વૃક્ષો પેદા થશે. એક વૃક્ષથી હજારો ફળ મળશે. તો આ જે જ્ઞાનનો બીજ છે, આ બીજની પરિણતિ શું થાય છે? હવે જેને જ્ઞાન નથી, અજ્ઞાન છે, જે મૂળ છે, એ શું કરે છે? ક્રોધ કરે છે, અહંકાર કરે છે, માયા કરે છે, લોભ કરે છે. તો અજ્ઞાનનું ફળ શું આવ્યું?
કશાય ભાવની પ્રવૃત્તિ. તો એક બીજનું કેટલું ફળ મળે છે? આ કેટલા લોકો ઉપર ક્રોધ કરે છે, કેટલા જીવોની હિંસા કરે છે, એનો અહંકાર કેટલા લોકોને નુકસાન પહોંચાડે છે. એ પણ અનેક રૂપમાં છે, પણ કેવું છે? એના કારણથી અશુભ પ્રવૃત્તિ થાય છે. અજ્ઞાનના કારણથી, મોહના કારણથી અજ્ઞાનમાં રખડે છે વ્યક્તિ. અને જ્ઞાનનું બીજ હશે તો બધાને સુખ સંપદા પ્રાપ્ત થશે. તો જે જીવન વ્યવહાર પોતાને અને બીજાને સુખ આપે, એક વ્યવહાર જીવનમાં આપણા અને બીજાના કર્મ બંધનો ક્ષય કરવાનો નિમિત્ત બને. એ શું છે? એ આચાર છે, પરિણામ છે એનું, નિષ્પત્તિ છે એની, ફલશ્રુતિ છે એની. કોની? જ્ઞાનની. તો જ્ઞાન પ્રાપ્ત થયા પછી, જેવી રીતે ભગવાન મહાવીરને જ્ઞાન પ્રાપ્ત થયું, તો જ્ઞાન પ્રાપ્ત થયું, અનંત જ્ઞાન થઈ ગયું, તો એના પોતાનું કલ્યાણ થયું. અને એ જ્ઞાનનું પરિણામ શું આવ્યું? કે લાખો લોકોને જે સંસારમાં અનાદિકાલથી ભટકતા હતા, રખડતા હતા, દુઃખ પામતા હતા, આ બધા જીવોને શું થયું? ભગવાનની દિવ્ય વાણી સાંભળીને, ભગવાનની દિવ્ય દેશના સાંભળીને એમને બોધ થયું. અને બોધના પરિણામે શું થયું? 50,000 સાધુ સાધ્વીનો સંઘ, લાખો શ્રાવક શ્રાવિકાઓનો સંઘ બન્યું અને આટલા લોકો પોતાના જીવનનો ઉદ્ધાર કર્યો. હજારો લોકો કેવલ જ્ઞાની થઈ ગયા છે અને કેવલ જ્ઞાન પામીને મોક્ષમાં ગયા છે. તો આ શું છે? આચાર, એનું ફળ, એનું પરિણામ, એની નિષ્પત્તિ. જ્ઞાનની નિષ્પત્તિ શું હોય છે? આચાર હોય છે. હવે આચાર માટે શું કહે છે? આગળનું બીજો સૂત્ર, સારો પરુવનાએ ચરણમ તસ્વીય હોય નિવાણમ. આચરણ, આયારો, આચરણ. હવે આગળના સૂત્રમાં શું શબ્દ આવ્યું? ચરણ. ચરણ એટલે આચરણ. આ ચરણમાં શું થયું? આ નીકળી ગયું અને ચરણ રહી ગયું. તો ચરણ અને આચરણ એક જ અર્થ છે કે ચરણ અને આચરણ. આચરણ એટલે અંતિમ ફલ, જ્ઞાનનું ફલ અને એનો પ્રમાણે જીવન વ્યવહાર. તો સારો પરુવનાએ ચરણમ. આચરણ શું છે? ચરણ શું છે? પ્રરૂપનાનો સાર છે. ઉપર શું કીધું? અંગાનમ સારમ. તો અંગ સૂત્રોનો સાર છે. બીજા સૂત્રમાં શું કીધું? પરુવનાએ ચરણમ. પ્રરૂપનાનો શું છે? પ્રરૂપનાનો સાર એ ચરણ કહેવાય છે. સારો પરુવનાએ, પ્રરૂપનાનો સાર ચરણ કહેવાય છે. તસ્વીય હોય નિવાનમ. અને આચરણનું ફલ શું છે? જ્ઞાનનું ફલ છે ચારિત્ર, જ્ઞાનનું ફલ છે આચરણ. અને આચરણનું શું ફલ છે? તો આચરણ તસ્વીય, એનો આચરણનો ફલ શું છે? નિવાનમ હોય. નિર્વાણ છે આચરણનું ફલ. જ્યારે સમ્યક પ્રાપ્તિ થાય છે ત્યારે સમ્યક દર્શન થાય છે, સમ્યક્ત્વ થાય છે. અને સમ્યક્ત્વના સાથે સાથે, સમ્યક દર્શનના સાથે સાથે જ શું થાય છે? સમ્યક જ્ઞાન થાય છે. સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન એક સાથે થાય છે. અને પછી એનું પરિણામ શું થાય છે? સમ્યક ચારિત્ર એટલે સમ્યક આચરણ. તો આચરણ કોને કહેવાય? તો સારો પરુવનાએ. અંગાઈમાં તો 12 અંગનો વર્ણન આવ્યું, પણ ફક્ત 12 અંગનો નહીં, પણ ભગવાન જે જે કઈ પ્રરૂપના કરી છે
એનું સાર જે છે એ ચરણ છે, એ ચારિત્ર છે, એ આચરણ છે. અને આચરણનું ફળ શું છે? હા યશાજીબા, મધ્ય વંદામી, હા, પરુવણાએ નો અર્થ શું થાય બીજો? સારો પરુવણાએ ભગવાનની દેશના, દેશના. ભગવાન ઓકે, જે જે થેન્ક યુ. કહ્યું, ભગવાન જે જે કહ્યું. હા, ઓકે. આપણે કહીએ ને આ ઉત્તરાધ્યાય સૂત્રમાં આપણે જયારે ગદ્ય વાચન કર્યું શાસ્ત્ર, એમાં કહ્યું છે ને કે તેનમ કાલેનમ તેનમ સમયેનમ ભગવયા મહાવીરેન પવેયા, પવેયા એટલે પ્રવેદિતા, એને ભાક્યું, કહ્યું. અને જે કહ્યું એ શું છે? પ્રરૂપના છે. થેન્ક યુ યશાજીમા, થેન્ક યુ. તો સારો પરુવનાએ ચરણમ, પ્રરૂપનાનો ચરણ. અંગતમાં થોડુંક સીમિત થઈ ગયું. પ્રરૂપના એટલે જે જે કંઈ ભગવાન કહ્યું એ બધું શું છે? આચાર છે. અને આચારનો ફલ શું છે? નિર્વાણ છે. ભગવાન જે કહ્યું એ આપણે આપણા જીવનમાં આચર્યું. આપણે આચર્યું કહીએ ને, આપણા જીવનમાં આપણે આચર્યું કહીએ, આદર્યું કહીએ. તો જે આચરણ આપણા જીવનમાં આપણે મૂક્યું છે એનાથી શું થશે? આપણું નિર્વાણ થશે. જે કંઈ જીવનમાં આચરવામાં આવે, સારું આવે, શુદ્ધ આવે તો મોક્ષ પ્રાપ્તિ થાય. અને ખરાબ આચરણ થાય તો શું થાય? નરક થાય. તો સારો પરુવનાએ ચરણમ, પ્રરૂપનાનો જે સાર છે એ આચરણ છે. અને તસ્તવ્ય હોય નિર્વાણમ, એનાથી નિર્વાણની પ્રાપ્તિ થાય છે. જે આચરણ સારું નથી. હું પછી કરું છું. આજે રવિવાર છે, 12:30 વાગે મારો ક્લાસ છે. જે પરુવનાએ ચરણમ, જે પ્રરૂપનાનો સાર છે એ આચરણ છે. અને આચરણનો સાર શું છે? નિર્વાણ છે. તો ભગવાન જે જે કહ્યું એ આપણા જીવનમાં આપણે આચર્યું, આદર્યું તો એનાથી શું પ્રાપ્ત થશે? નિર્વાણ પ્રાપ્ત થશે, મોક્ષ મળશે. હવે ત્રીજું સૂત્ર છે, ભગવાન શું પ્રરૂપના કરી? એકા મનુષ્ય જાય. આપણે પહેલા શું સાંભળ્યું? એગા મનુષ્ય જાય. હવે એનું જ નિર્યુક્તિમાં શું કહ્યું? જે સૂત્રના આગળ લખ્યું છે ને, આચારાંગ નિર્યુક્તિ ગાથા, આ આચારાંગ સૂત્રની નિર્યુક્તિ છે એની ગાથા છે. પછી આચા ની ખાલી લખ્યું છે. ની મતલબ નિર્યુક્તિ. પછી આચારાંગ, આ ચા ની, આચા એટલે આચારાંગ. જે પહેલા સૂક્તમાં લખ્યું ને, આચારાંગ નિર્યુક્તિ ગાથા. પછી બીજામાં શું કર્યું? એનો સંક્ષેપ કર્યું. આચા એટલે આચારાંગ, ની એટલે નિર્યુક્તિ. આવી ધ્યાનમાં. એકા મનુષ્ય જાય, એકા મનુષ્ય જાય. સમગ્ર માનવ જાતિ એક છે, એક છે. કોઈ સમગ્ર મનુષ્ય જાતિમાં એક મનુષ્ય અલગ, બીજું મનુષ્ય અલગ એવું નથી. બહારની રીતે આપણે જોઈએ તો શું થાય છે? દરેકના ચહેરા જુદા જુદા છે, દરેકના હાવભાવ જુદા છે, દરેકની રચના અલગ અલગ છે. અને એટલું જ નહીં, આપણને ખબર છે હવે સિગ્નેચર ચાલે છે. પહેલા જમાનામાં જેને ભણતા નથી આવડતું, લખતા નથી આવડતું, એ લોકો માટે શું હતું? શું હતું? અંગૂઠો હતો. અને અંગૂઠાનો ઓલો સ્યાહીમાં એ કરીને સ્ટેમ્પ કરીને અંગૂઠાનો લોકો સ્ટેન્ડ લગાવતા હતા. જેવી રીતે આજે સિગ્નેચર ચાલે છે એવી રીતે પહેલા શું ચાલતું હતું? અંગૂઠાનો છાપ ચાલતું હતું. તો એ અંગૂઠાના ઉપર જે આ રેશા છે અને એનાથી એક અંગૂઠો આ બન્યું છે. તો આ અંગૂઠો આટલું ભાગ દરેક વ્યક્તિનો, એક એક મનુષ્યનું, દરેક મનુષ્યનું અલગ અલગ હોય છે. એકથી બીજું મળતું નથી.
આવી ધ્યાનમાં આ જ સિગ્નેચર પણ બીજાના જોઈને કોઈ કરી શકે છે. એટલે શું કર્યું? ફોટો લગાવ્યો. એટલે ફોટો અને સિગ્નેચર પણ અપ્રામાણિક થઈ શકે છે, પણ આ અંગૂઠાનું જે આમ લગાડવામાં આવે છે એ ખોટું ન થાય, એ કોઈનાથી મળે નહીં. એ અંગૂઠાનો છાપ એ જ વ્યક્તિ સાથે મળશે જેના અંગૂઠો છે. એટલે એમાં ગડબડી નથી. ફોટોમાં ગડબડી થઈ શકે છે, સિગ્નેચરમાં ગડબડી થઈ શકે છે, પણ અંગૂઠાની છાપમાં ગડબડી નહીં થાય. એ એક જ છે, એના જેવું બીજું મળે નહીં. એટલે શું કીધું એને કે એકા મનુષ્ય જાય. આમ દુનિયામાં જોઈએ તો દરેક મનુષ્ય અલગ અલગ છે. એના ચહેરા અલગ છે, એની આવાજ જુદી છે, એની ભાષા જુદી છે, એના હાવભાવ જુદા છે, શરીરની રચના અલગ અલગ છે. કોઈ કોઈના સાથે મળતા નથી. એના અંગૂઠો પણ દરેકનો અલગ અલગ છે. કોઈ કોઈના સાથે મેળ નથી બેસતું. પણ ભગવાન શું કહે છે? એકા મનુષ્ય જાય. મનુષ્ય જાતિ એક છે. મતલબ શું થયું? ભલે ને એક મનુષ્ય જેવું બીજું મનુષ્ય નથી, જુદા જુદા છે, છતાં પણ મનુષ્ય જાતિ એક છે કહ્યું ત્યારે એનો અભિપ્રાય શું છે? શું કહેવા માંગે છે મહાવીર એક કહીને? કે જે મનુષ્યનો મનુષ્યત્વ જે છે, મનુષ્યનો જે અસ્તિત્વ છે, એ કેવું છે? દરેક આત્મા, એ દરેક મનુષ્યની આત્માનો સ્વરૂપ એક જેવું છે. મનુષ્યના અંદરમાં રહેલું મનુષ્યત્વપણું બધાનું એક સરખું છે. એમાં કોઈ ફરક નથી. એમાં કોઈ ફરક નથી. અભિધાનમાં આમાં કેમ મનુષ્ય જાતિનું જ લીધું અને સર્વ પ્રાણીનું ના લીધું? બધા પ્રાણીનું ન લીધું, કારણ કે એમાં સ્પષ્ટ રીતે કોની ઓળખાણ થાય છે? કોની ઓળખાણ થાય છે? કોઈ પણ પક્ષી જેને આપણે સાચવીએ, આપણે રાખીએ, આપણે સંભાળીએ તો આપણને ખ્યાલ આવે કે આ બધા આટલા સેંકડો પોપટ છે, પણ એમાં આપણે બધાને ઓળખતા નથી. પણ જેને આપણે સાચવ્યું છે, આપણા પિંજરામાં છે, એને આપણે ઓળખીએ છીએ કે આ અમારું છે. તો બધા એક સરખા લાગે. એની પહેચાન અલગ અલગ નથી થતી, પણ મનુષ્યની પહેચાન અલગ અલગ થાય છે. એક જેવું બીજું નથી મળતું. એક માના એક સાથે જન્મેલા બે છોકરાઓ હોય તો એ બંને બાળકોનું સ્વભાવ જુદું છે. ભલે ગમે તેટલું એકદમ સેમ લાગતા હશે તો પણ અંતર છે. એમાં એના ચહેરામાં, એના કલરમાં, એમાં બધામાં ફરક પડે છે. એક જેવું બીજું નથી. એકા મનુષ્ય જાય. મનુષ્ય જાતિ એક છે. એના મતલબ એકત્વ, મતલબ એને સ્વભાવ જે છે મનુષ્યનો, મનુષ્યત્વપણું છે, એ બધાનો એક સરખું છે. કોઈ ફરક નથી. સમગ્ર માનવ જાતિ એક હૈ. આપણે કહીએ છીએ કે આ કાળા છે, આ ધોળા છે, આ ગોરા છે, આ ના હાઈટમાં ઓછા છે, આ વધારે છે, એ નૈરોબીમાં રહેવા વાળા કેન્યાના છે, આ લંડનના છે, આ ઇન્ડિયાના છે. એ બધું આપણને બહારનો પરિચય અલગ અલગ રૂપમાં દેખાય છે. અને એટલે આપણે માનીએ કે દરેક વ્યક્તિ બીજા વ્યક્તિથી ડિફરન્ટ છે. કોઈ એક જેવા નથી. સગા ભાઈ બહેન પણ એક સરખા નથી. અને જ્યારે ભગવાન કહે છે કે ના, બધાનું સ્વરૂપ એક સરખું છે, સ્વરૂપના દૃષ્ટિથી એક સરખા છે, પણ બાહ્ય રૂપ, રંગ, આકાર, પ્રકાર આ બધું શું છે? દરેકનું જુદું જુદું છે.
કોઈના સાથે કોઈનો મેળ બેસતું નથી. હેઠા નેરૈયાનમ અહો દિશા ઉવરીમાવું દેવાનમ. નેરૈયાનમ એટલે નરક. નરક શું છે? નરકના નારકી કેવા છે? અને દેવાનમ દેવતાની દશા શું છે? એ કઈ જગ્યા ઉપર રહે છે? એનું સ્થાન ક્યાં છે? તો કે છે હેટ્ટા નેરૈયાનમ અહો દિશા ઉવરીમાહુ દેવાનમ. નારકી જીવો કેવી રીતે રહે છે અને સ્વર્ગમાં દેવતા કઈ દિશામાં કઈ રીતે રહે છે? તો એને કીધું હેઠા નેરૈયાનમ અહો દિશા. અધો દિશામાં નારકી જીવ રહે છે અને ઉવરીમાઉ દેવાનમ જે ઉપરની શ્રેણીમાં રહે છે, ઉપરની અવસ્થામાં રહે છે, એ ઉર્ધ્વ દિશા. ઉવરીમાં એટલે ઉર્ધ્વ દિશા કોની છે? દેવાનમ દેવતાઓની છે. એને આધ્યાત્મિક દૃષ્ટિથી જોઈએ તો જે अधोमुखी विचार नारक के प्रतीक है और ऊर्ध्वमुखी विचार देवत्व के प्रतीक. अधोमुखी એટલે નીચેના તરફ જે લઈ જાય છે. જ્યારે આપણે નીચે ઉતરીએ સીડીથી ત્યારે આપણું શરીર, આપણું જોવાનો દૃષ્ટિ એ બધું કઈ બાજુ હોય છે? જ્યારે ઉપરથી ચાલતા હોઈએ છે, ઉપરથી નીચે ઉતરતા હોય છે ત્યારે આપણું શું હોય છે? તો એનું કહે છે કે જે આધ્યાત્મિક દૃષ્ટિથી ઉચ્ચ દિશામાં છે, ઉચ્ચ અવસ્થામાં છે, એ શું છે? આધ્યાત્મિક દૃષ્ટિથી જોઈએ તો જે ઊર્ધ્વમુખી વિચાર છે, જીવનને ઉપર ઉઠાવવા વાળા વિચાર છે, આ શું છે? ઊર્ધ્વ દિશા છે. આ દેવતાઓની દિશા છે. અને વિચારો બધા નીચેની તરફ લઈ જશે મનુષ્યને, એના ભાવોને બધાને જે નીચે લઈ જાય એ શું કહેવાય? એ શું કહેવાય? અધો દિશા. નીચેની તરફ દિશા છે, નીચેની તરફ મુખ છે. અધોમુખી અને ઉર્ધ્વમુખી. તો ઉર્ધ્વમુખી કોણ છે? દેવતા છે. અને અધોમુખી કોણ છે? નારક છે. તો આ જેના જેવી રીતે ભાવ છે એના પ્રમાણે એને કહ્યું છે. નારક જીવોની દશા શું છે અને દેવતાઓની શું છે? નેરૈયાનમ હેઠા અહો દિશા. હેઠા નીચેની તરફ, અહો દિશા, અહો દિશામાં નારકી જીવો જાય છે, રહે છે અને જઈ રહ્યા છે. ઉવરીમાય દેવાનમ જે ઉપરની તરફ લઈ જાય છે એ દેવતાઓની દિશા છે. થઈ ગયું? સમજમાં આવ્યું બરાબર? નરક શું છે અને સ્વર્ગ શું છે? હેઠા નેરૈયાનમ અહો દિશા ઉવરીમાવું દેવાનમ. નારકી જીવન છે, દિશા છે, અને શું છે? એક નારકની અવસ્થા છે, એક દેવતાઓની અવસ્થા છે. તો હેઠા જે નીચે તરફની દિશા છે, અહો દિશા છે, અધો દિશા છે, એ નારક જીવોની દિશા છે. એટલે નારકી જીવ કઈ બાજુમાં જાય છે? જે મનુષ્ય અથવા પશુ મરી જાય છે, મર્યા પછી આવતા જીવનમાં એને નરકમાં જવું છે, અમુક જીવોને સ્વર્ગ તરફ જવું છે. તો કઈ બાજુમાં જશે? કઈ દિશામાં જશે? તો એને કીધું કે અહો દિશા.
નરકની અહો દિશા, અધો દિશા એટલે નીચેની તરફ છે, અને દેવતાઓની દિશા કઈ છે? ઉપરી દેવાનમ, જે ઉપરની દિશા છે એ દેવતાઓ માટે છે અને નીચે નરક માટે છે. તો તમને કયું જોઈએ? ઉપરનો હિસ્સો જોઈએ કે નીચેનો હિસ્સો રહેવું જોવું જોઈએ? કઈ બાજુમાં એકાંત છે કે જ્યાં સાધના કરી શકાય? તો આ જ એક એવું સ્થાન છે, આ જ એક એવું સ્થાન. હેઠા નેરૈયાનમ અહો દિશા ઉવરીમાઉ દેવાનમ. આવી ધ્યાનમાં, ઉવરીમાઉ ઉર્ધ્વ દિશા દેવતાઓની છે અને નરકની અહો દિશા છે. તો અહો દિશા અને દેવતાઓની ઉર્ધ્વ દિશા, અધોમુખી દિશા અને ઉર્ધ્વમુખી એવા પણ શબ્દો મળશે, પણ બંનેનો અર્થ એક જ છે. અહો દિશા, ઉર્ધ્વ દિશા. અધોમુખી દિશા, ઉર્ધ્વમુખી દિશા. ઉર્ધ્વમુખી એટલે ઉપરની તરફ મુખ છે અને ઉપર જાય છે, એ દેવતા છે. અને જે નીચેની તરફ જાય છે એ બધા નારકી જીવો છે. અને નારકી જીવો શું કરે છે કે એ જે છે નરકમાં ત્યારે જાય વ્યક્તિ કે જ્યારે બીજાનો વિચાર ન કરે. તો સમગ્ર માનવ જાતિ એક છે, બધાને સુખ પ્રિય છે, દુઃખ અપ્રિય છે. આપણે પહેલા વાંચ્યું આ સુક્તિ કે સર્વે જીવા સ્વસાયા દુઃખ પરિકુલા. બધા જ જીવોમાં, પછી એમાં નારકી હોય કે સ્વર્ગના હોય, નરકના હોય કે તિર્યંચના હોય, જે પણ વ્યક્તિ છે એ વ્યક્તિ જો आध्यात्मिक दृष्टि कहिए तो ऊर्ध्वमुखी विचार का देवत्व उसमें खिला हुआ है, ऊर्ध्वमुखी देवत्व का विचार उसमें खिला हुआ है. तो ऊर्ध्वमुखी विचार कैसे? उवरीमाऊ देवानम, પછી ઉવરીમાઉ દેવાનમ, જે ઉર્ધ્વમુખી છે એ દેવતાઓ છે, અને અધોમુખી અહો દિશા ને રૈયાનમ, અધોમુખી જે છે સાધક એ કેવા છે? નારકી જીવને, નરકને જન્મ આપનાર છે. હવે કે છે તમે આટલી મોટી મોટી ઊંચાની, નીચાની, સ્વર્ગની, નરકની વાત કરો છો, અમને કઈ સમજમાં નથી આવતી, અમને અમારું સીધું સીધું સમજાવો. તો શું કે છે કે કોને કહેવાય ઉર્ધ્વ દિશાના જીવ છે, સ્વર્ગમાં જવા વાળા જીવ છે? તો અને કોને કહેવાય અધોમુખી છે, નીચેનું મોઢું કરીને ગયા? ક્યારે નીચે મોઢું થાય છે? ઉપર ચડવું હોય તો આપણું મોઢું ક્યાં થાય છે? ઉપરની બાજુમાં. અને નીચે પડી જવું હોય, ચોથા માળેથી, 10મા માળેથી કોઈ નીચે પડે, જ્યારે નીચે પડે ત્યારે મોઢું ક્યાં હોય? પગ ઉપર હોય અને મોઢું નીચે હોય. એટલે શું થયું? અધોમુખી થયા. તો જે જીવો નરકમાં જાય છે એ અધોમુખી છે, એટલે નીચેની તરફ મોઢું કરીને નીચે ઉતરે છે, અને ઉપરના તરફ જાય છે, ઉપરના તરફ જાય છે. દુઃખ શેમાં છે? ઉપર સીડી ચડીને જાઓ અને ઉપરથી ધડામથી પડી જાઓ, તો સુખ શેમાં છે અને દુઃખ શેમાં છે? ઉપર જવા માટે સુખ છે અને નીચે પડવા માટે શું છે? દુઃખ છે. તો જે નીચે જાય છે, નીચે પડે છે, ઉપરથી ઉર્ધ્વમુખી નીચે પડે છે. સીડીથી નીચે ઉતરવું અલગ વાત છે. સીડીથી જ્યારે નીચે ઉતરો છો, લિફ્ટથી જ્યારે નીચે ઉતરો છો, ત્યારે મોઢું ઉપરની તરફ હોય છે. એમ નહીં સમજતા દરેક વખતે નીચે જવું એટલે નરકમાં જવું. તમારું મોઢું કઈ બાજુમાં છે? મોઢું ઉપરની બાજુમાં છે. અને ઉપરથી કોઈ પડી ગયા, કૂદકો માર્યો ઉપરથી, ત્યારે મોઢું ક્યાં જાય છે? અધોમુખી, પતનની તરફ, નીચ ગતિમાં, નરક ગતિમાં નીચેની તરફ જાય. નરક ગતિ એટલે શું? નરકની તરફ, દુઃખની તરફ નીચે જાય છે. ન અકમ, અક એટલે સુખ, જે સુખ નથી એ શું છે?
દુઃખરૂપ છે. તો દુઃખરૂપ શું છે? નરક છે. દુઃખરૂપ શું છે? અધોમુખી થઈને જવાનું. એટલે નીચે મોડું કરીને ધડામથી પડી જવાનું. એટલે નીચે પડતી વખતે પણ શું થાય છે? ડર લાગે છે. નીચે વર્તે જ્યાં સુધી પતન ન થાય, ગતિ તીવ્ર ન થાય, એટલે દુઃખમાં પડવા માટે આપણું કંટ્રોલ નથી રહેતું કે આપણે એને રોકી શકીએ. જ્યારે સીડી ઉતરવી હોય અને ઉર્ધ્વમુખી હોય તો આપણે ઉતરવું કે નથી ઉતરવું, કે વચમાં અટકી જવું છે કે ઉપર ચડવું છે, એ આપણી સ્વતંત્રતા છે. પણ નીચે પડતા હોય, ઉપરથી નીચે પડવું હોય ધડામથી, ત્યારે ગતિ આપણા કંટ્રોલમાં નથી. આપણે વચમાંથી આપણને પોતાને રોકીને ઉપર ન ચડી શકાય. ઉપર ચડવાનું હોય અને નીચે પડવાનું હોય. તો ચડવું સુખદાયી છે, આરામદાયક છે, ભલે એને થોડું ટાઈમ લાગે વધારે, પણ નીચે પડવું એટલે અધોમુખી થવાનું, પછી ધડમથી પડી જવાનું. પડ્યા પછી ધડામથી પડ્યા એટલે એટલા જોરથી વાગે, હડ્ડીઓ તૂટી જાય, મૃત્યુ થઈ જાય. એટલે દુઃખ જ દુઃખરૂપ છે. એટલે એને નરક કીધું. કે હેઠા નેરૈયાનમ અહો દિશા ઉવરીમાં ઉદેવાનમ સાયમ ગવે સમાના પરસ્ત દુઃખમ ઉદીરંતી. તો નરકમાં કોણ જાય? નરકમાં કોણ જાય? સાયમ ગવે સમાના. ભલે નરકમાં કોઈ જતું હોય, કે તિર્યંચમાં કોઈ જતું હોય, કે મનુષ્યમાં કોઈ રહેતું હોય, કે સ્વર્ગમાં કોઈ જતું હોય, દરેક ગતિના પાછળ ત્યાં જવાનો ઉદ્દેશ્ય મનુષ્યનો એટલું જ છે કે સુખ મળે. સુખની કામના છે, ઈચ્છા છે. પછી એની તપાસ કરો, એને ગોતો. સુખને ગોતવા માટે આપણા બધા પ્રયાસ છે. તો સુખને ગોતવું છે તો ગવેષમાના ગોતવાનું છે. સુખને ગોતતી વખતે શું થાય છે? સુખની તલાશ છે. એક નરક પણ, નારકી જીવ પણ ઈચ્છે છે કે મને સુખ મળે, અને સ્વર્ગના દેવતા પણ ઈચ્છે છે મને સુખ મળે. મનુષ્ય પણ, તિર્યંચ પણ ઈચ્છે છે કે મને સુખ મળે. સુખની ઈચ્છા કોને નથી? એકેન્દ્રિય જીવોને પણ જો ઈચ્છા છે તો એ માત્ર સુખની ઈચ્છા છે. એક ઝાડને કોઈ પાણી પીવડાવવા જાય ત્યારે વૃક્ષ કેવું લાગે, અને એક ઝાડને કાપવા માટે કોઈ શસ્ત્ર લઈને હાથમાં એના પાસે જાય ત્યારે એ ઝાડ હજી કાપ્યું નથી, પણ એ કાપવા વાળો માણસ એની તરફ જઈ રહ્યું છે, એના પાસે ગયો ત્યારે એનો ચહેરો કેવું થાય છે? હજી કાપ્યું નથી, પ્રહાર નથી કર્યું, એને કોઈ તકલીફ નથી આપી, પણ એ તકલીફ આપનારને આવતાને પણ ઝાડ મુરઝાઈ જાય છે. ઝાડનો તકલીફ થાય છે. એ પાંદડા એકદમ નીચે આમ લટકવા માંડે અને દુઃખ અનુભવ કરે છે. તો જે નીચે જવાની સ્થિતિ છે એમાં દુઃખની કલ્પના છે, અને દુઃખની કલ્પના છે એટલે નહીં, દુઃખ અનુભવાય છે. તો સાયમ ગવે સમાને, પણ એ દુઃખ ભોગતી વખતે પણ એની ઈચ્છા, એની ઝંખના શું છે? મને સુખ મળે, મને સુખ મળે. એ સુખને જ ઝંકે છે. ભલે ને નરકમાં જતો હોય, નરકના દુઃખ ભોગવતો હશે, તો પણ જીવ ગવેશમાના સાયમ, સાતાને જ ગોતે છે. અને પછી શું કરે છે? પોતાના સુખ માટે, પોતાને સુખ જોઈએ ને, તો પોતાના સુખ માટે શું કરે છે? પરસ્ત દુઃખમ ઉદીરંતી, પરસ્ત દુઃખમ ઉદીરંતી, બીજાને દુઃખ આપે છે. પોતાના સુખ માટે થઈને બીજાને દુઃખ આપે છે. કોણ? જે અધોમુખી છે,
જે નરકમાં જઈ રહ્યા છે એ વ્યક્તિ સાયમ ગવેષમાના એ સાતાને ગોતવાના પ્રયત્નમાં બીજાને પણ દુઃખ આપે છે. એનો સુખનો નિમિત્ત કોણ બને છે? બીજાનો દુઃખ. સુખનો નિમિત્ત નથી બનતો નારકી જીવોનો. સુખની ઈચ્છા છે, પણ એની સુખની ઈચ્છા શું બને છે? એનો સુખ માગે છે, પણ શું મળે છે? દુઃખ મળે છે. એટલે કીધું સાયમ ગવેષમાના પરસ દુઃખમ ઉદીરંતી. એ પોતાને સુખની ઈચ્છાના ખોજમાં નીકળેલો વ્યક્તિ, પોતાની સુખની ખોજમાં નીકળેલો વ્યક્તિ બીજાને દુઃખ પહોંચાડે છે. પરસ દુઃખમ ઉદીરંતી, બીજાને દુઃખનો પેદા કરે છે, બીજા માટે દુઃખ પેદા કરે છે. કોણ? પોતાના માટે સુખ ગોતે છે અને બીજાના માટે શું કરે છે? દુઃખ પેદા કરે છે. યશોજી મહારાજ, હા, પહેલા કીધું બધા માનવ એક છે, અને પછી હા, આપણે કીધું સ્વભાવ એક છે, તો બધાનો હા. સુખનો સ્વભાવ એક જ છે? બધાને જે સુખ જોતું એ એક જ છે? એક જ છે, એક જ સુખની ઝંખના છે. તો એ કયો એ સુખ? એ આસાની અલગ સુખ? વાત છે. એ અલગ વાત છે કે કોઈ વ્યક્તિને ભોગમાં સુખ લાગે, પણ એ સુખ છે કે સુખનો ભ્રમ છે? એ ભ્રમ સુખ છે. નથી, સુખનો ભ્રમ છે. એટલે એનામાંથી એને સુખ મળતું નથી. ભ્રમ એટલે શું? કે જ્યાં સુખ નથી ત્યાં સુખ ગોતે છે. એની ગવેષણા સુખની છે, પણ એ કોના તરફ જાય છે? ફૂલની ગવેષણા છે, ફૂલ જોઈએ છે, પણ એ ક્યાં જાય છે? કાંટાની તરફ જાય છે. અને કાંટામાં પણ એને એમ થાય છે કે આમાંથી સુખ પેદા થશે. પણ કોઈ પણ ઝાડના કાંટા વાવીને કાંટા પેદા થયા છે? બબૂલનો ઝાડ લગાવવું છે તો બબૂલના બધા કાંટા કાઢીને ભેગા કરીને જમીનમાં વાવી દઈએ તો આવી જશે ઝાડ? નહીં આવે, નહીં આવે. કાંટાથી ખોજ કરવાથી સુખ મળવાનું નથી, પણ ફૂલોની ગોતો તો ફૂલ મળશે તમને, ભલે ને કાંટાના વચમાં હોય. ગુલાબના ઝાડના ઉપર કાંટા પણ છે અને ફૂલ પણ છે, પણ જેને ફૂલ જોઈએ એ ફૂલને લે છે, અને જેને કાંટા ગોતે છે એ શું તરફ જાય છે? કાંટાના તરફ જાય છે. એટલે ગવેષમાને સાયમ ગવેષમાને પરસ દુઃખમ ઉદીરંતી, પોતાની સુખની ઝંખના રાખીને એની સુખ ગોતવા જાય ત્યારે એને દુઃખ મળે છે. કારણ એ સુખ શેમાં સમજે છે? એ સુખ ભોગમાં સમજે છે. એટલે જ્યાં સુખ નથી ત્યાં સુખ સમજીને જાય છે, એટલા માટે એને દુઃખ મળે છે. પણ સુખ ક્યાં છે? આત્મામાં છે. દરેકની આત્મા છે કે નહીં? નરકની પણ આત્મા છે, સ્વર્ગના દેવતાઓની પણ આત્મા છે, મનુષ્યની આત્મા છે, તિર્યંચની આત્મા છે. તો બધા જ સુખના સ્વભાવ વાળા છે. તો આત્મામાં સુખ ગોત્યા વગર સંસારમાં સુખ ગોતે છે. અને સુખ શું છે? આત્મા છે. કોઈ પદાર્થ સુખ સ્વભાવનો છે? કોઈ પદાર્થમાં કરુણા, દયા, અનુકંપા છે? એક પથ્થર છે, અને એક પથ્થરને તોડવા વાળો વ્યક્તિ હથોડાથી એ પથ્થર તોડે છે, અને એ પથ્થરની બાજુમાં બીજો પથ્થર છે, એને દુઃખ થાય છે. એક પથ્થર ઉપર કોઈ પ્રહાર કરે છે હથોડાથી, ધનાધન એને તોડે છે ને ટુકડા ટુકડા કરી દે છે. આટલું કષ્ટ આપ્યા તો પણ એના બાજુમાં એક બીજો પથ્થર છે, એ રડે છે? એ દુઃખ અનુભવી છે? નથી અનુભવતું. પણ એક માણસના પડખે બીજું માણસ હશે અને એને કોઈ મારતો હશે
તો બાજુનો જે માણસ છે એ એને બચાવવા માટે આવશે કે નહીં? એને દુઃખ થશે કે નહીં? એને દુઃખ થશે કે નહીં? જો બહારના પદાર્થમાં સુખ હોય તો એક પથ્થર પાસે બીજો પથ્થર છે તો એને પણ સુખ થવું જોઈએ. એને કેમ સુખ નથી થતું? આપણે બાળકને એના માટે થઈને ખૂબ એને ભાવે એવી વસ્તુ બનાવીએ તો આને બાળકને ખવડાવીએ તો બાળક સુખી થાય છે કે નહીં? સુખ અનુભવ કરે કે નહીં? આને તમે બનાવો છો તો તમને બનાવવામાં સુખ અનુભવ થયું કે નહીં? અને જ્યારે એ ખાય ત્યારે તો વધારે સુખ અનુભવનો થાય. તો જેનાથી સુખ મળવાનું છે એનાથી જ મળશે. બીજી જગ્યા ક્યાં ગોતવા જાઓ? બીજી જગ્યા નહીં મળશે. અને ગોતવા જઈએ બીજી જગ્યા તો ત્યાંથી સુખ મળે નહીં. એનો મતલબ આ થયું કે દરેક વ્યક્તિને સુખની ઈચ્છા છે, પણ એ સુખ ક્યાં ગોતવા જાય છે? ક્યાં ગોતવા જાય છે? બીજાને મારીને, બીજાને તકલીફ આપીને, બીજાના હાથમાંથી છૂટવીને લઈને. એવી રીતે પરસ્ત દુઃખમ ઉદીરંતી એટલે બીજાને દુઃખ ઉપજાવે છે. ઉદીરંતી એટલે ઉપજાવે છે. તો બીજાને પોતાના સુખ માટે થઈને બીજાને દુઃખ આપે છે. કોણ છે એવું? કોણ છે એવું? કોના જીવનમાં આવી પ્રવૃત્તિ હોય છે? જેને કૃષ્ણ લેશા છે, જેને નીલ લેશા વાળો વ્યક્તિ છે, કૃષ્ણ લેશા વાળો વ્યક્તિ છે, કાપોત લેશા વાળો વ્યક્તિ છે. આ અશુભ લેશા વાળા જે પણ વ્યક્તિ છે, જે મનુષ્ય હોય કે જે પણ હોય, એ બધા શું કરે છે? સાયમ ગવે સમાના પોતાના સુખ માટે પરસ્ત દુઃખમ ઉદીરંતી બીજાને દુઃખ આપે છે. તો બીજાને દુઃખ આપીને સુખ મળવાનું છે? સુખ મળવાનું છે બીજાને દુઃખ આપવાથી? ના. આપણા હાથમાં કઈ વાગ્યું અથવા ફોડો થયો અને આપણે બીજાને શું કરીએ? આપણે બીજાને થપ્પડ મારીએ તો આ પોતાના હાથમાં જે ઘાવ થયું છે આ મટી જશે? નહીં મટી શકે. તો બીજાને જે દુઃખ આપીને સુખ પામવા ઈચ્છે છે તો થઈ શકે છે એવું? કે મારું ઓપરેશન કરવું છે તો જે ઇન્સ્ટ્રુમેન્ટ છે, ચાકુ છે, એ કોના શરીર ઉપર લાગશે? મારા શરીર ઉપર. તો ભાઈ બહુ પ્રેમી કહો કે બહુ દુશ્મન કહો, જે પણ કહો, એ ઈચ્છે કે નહીં મારા ઓપરેશન હું એકદમ સ્વસ્થ થઈ જાઉં, જો મારા બદલે કોઈ બીજાનું ઓપરેશન કરવામાં આવે તો? એવું બની શકે? કોઈ પ્રિય વ્યક્તિ છે કે પણ કે એને તકલીફ નહીં આપો, એનું ઓપરેશન નહીં કરો, એને બધું જેવું છે એવું રહેવા દો, પણ મારું ઓપરેશન કરો એના બદલામાં. તો એના બદલામાં મારું ઓપરેશન હું કરાવું તો પણ એને સુખ મળશે? એની બીમારી મટશે? નહીં મટે. એટલે પોતાના સુખ માટે કે મને ઓપરેશનની કે મને ચાકુથી કાપીને કે મને ગુમડો થયો છે અને એને કોઈ ચાકુથી કાપે, એ આ દુઃખ મને નથી ભોગવું એટલે શું કરું? બીજાને કાપું. તો થઈ શકે? સાયમ ગવે સમાના સાતાને ગોતવા વાળા, સુખની ઝંખના કરવા વાળા, સુખની તલાશ કરવા વાળા, એ પરસ્ત દુઃખમ ઉદીરંતી એકબીજાને દુઃખ પહોંચાડે છે. તો એનાથી સુખ મળશે? નહીં મળે. ભાવે અસંજમો સત્થમ ભાવ દૃષ્ટિથી તમે જોશો, દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી તમે જોશો તો અસંયમો સત્થમ જે અસંયમ છે એ શસ્ત્ર છે.
જે અસંયમ છે એ શસ્ત્ર છે. તો શસ્ત્ર શું છે? દુઃખ આપવા વાળો શસ્ત્ર એ છે જે અસંયમ છે. ભાવેય અસંયમો સત્થો. ભાવ દ્રષ્ટિથી આપણે જોઈએ, અધ્યાત્મ દ્રષ્ટિથી જોઈએ તો અસંયમ જ શું છે? શસ્ત્ર છે. કામ નિયતમયી ખલુ સંસારા મુચ્ચયી ખિપ્પમ. જેની મતિ શું છે? કામ નિયતમયી, મયી એટલે મતિ, બુદ્ધિ. નિયત એટલે નિવૃત્ત. કામનાથી મુક્ત થયેલી બુદ્ધિ, જ્ઞાન, એ શું થઈ જશે? સંસારો મુચ્ચયી ખિપ્પમ. સંસારને તત્કાલ સંસારથી મુક્ત થઈ જશે. જેની બુદ્ધિ નથી કામ વાસનામાં, એવા વ્યક્તિ, એવા સાધક સંસારમાંથી શીઘ્ર મુક્ત થઈ જશે. કામા ચરિત્ર મોહો. કામ શું છે? ચરિત્ર મોહ છે. વસ્તુતઃ કામ જ શું છે? ચરિત્ર મોહ છે, ચારિત્ર મોહ છે. તો ચારિત્ર એટલે આપણું આચરણ, અને એનું મોહ એટલે બીજાને તકલીફ આપે છે એનું પણ મોહ હોય છે. કે કેવું છે, મેં એને જવાબ સરખી રીતે આપ્યું ને, એને મને શું કર્યું? નાની કાકરી ફેંકીને મારી, અને મેં શું કર્યું? મોટો પથ્થર લઈને માથા ઉપર પટકી દીધો. તો શું થયું? મને રસ આવ્યું. તો એનાથી શું થયું? રસ આવવાથી સંસારથી મુક્ત નહીં થશે, પણ કામનાથી નિવૃત્ત થવાની બુદ્ધિ જેના પાસે છે એ સંસારમાંથી શીઘ્ર મુક્ત થશે. કામ વાસનાથી મુક્ત થઈને જે વિચરે છે, જ્ઞાની છે, એવા સાધકો શું કરે છે? સંસારથી મુક્ત થાય છે. કોણ સંસારથી મુક્ત થાય છે? કામ નિયતમયી. કામ નિયતમયી, યાદ રાખજો. કામ નિયતમયી, કામનાથી નિવૃત્ત થવાની બુદ્ધિ, કામનાથી નિવૃત્ત થવાનું જ્ઞાન આ સંસારમાંથી શીઘ્ર મુક્ત કરશે. કામાચરિત મોહ. અને કામ શું છે? એ ચારિત્ર મોહ કર્મનો ઉદય છે. કામ વાસના કેવી રીતે પેદા થાય? કામ વાસના ચારિત્ર મોહનીય કર્મનો ઉદયથી કામ વાસના જાગે છે. કામની વૃત્તિ ચારિત્ર મોહ છે. ચારિત્ર મોહનો એક અર્થ, મોહ એટલે મૂળ, અજ્ઞાની. એક કેવા છે? ચરિત્ર અજ્ઞાની છે. ચારિત્રમાં પણ અજ્ઞાન છે. ચારિત્રમાં અજ્ઞાન હોય તો સમ્યક જ્ઞાન ન હોય, સમ્યક જ્ઞાન ન હોય તો સમ્યક દર્શન ન હોય, સમ્યક દર્શન ન હોય, સમ્યક જ્ઞાન ન હોય તો સમ્યક ચારિત્ર પણ નથી થતું. એ મિથ્યા ચારિત્ર થાય છે. તો એમાં જેમાં કામ વાસનાથી મુક્ત નથી થયા, જો કામ વાસનાથી મુક્ત થવાની જેમની બુદ્ધિ છે, જેને જ્ઞાન છે, એનો મતલબ જેનું સમ્યક જ્ઞાન છે, એનો ચારિત્ર પણ શું થાય છે? સમ્યક હોય છે. અને સમ્યક ચારિત્ર હોવાથી એ શીઘ્ર સંસારમાંથી, સંસારો મુચ્ચયી ખિપ્પમ. ખિપ્પમ એટલે શીઘ્ર, તરત જ સંસારથી મુક્ત થઈ જાય છે. કામ નિયતમયી, કામનાથી, કામનાની નિયતથી નિવૃત્ત થવાની બુદ્ધિ આ સંસારમાં શીઘ્ર મુક્તિને પામે છે. કામાચરિત મોહ. અને કામ શું છે? ચારિત્ર મોહ છે. ચારિત્રની મૂળતા છે. એટલે ચરિત્ર જે પાળે છે એના જીવનમાં સંયમ હોય છે. કેવી રીતે બેસવું, કેવી રીતે રહેવું, કેવી રીતે જીવવું, બધા જ જે શરીર છે જેના પાસે,
એ બધા જ લોકો શરીરને ખાવાનું આપે છે. શરીરને ખાવાનું આપ્યું છે તો શું થયું? શું મેળવ્યું? ચારિત્ર મોહ, કામાચરિત્ર મોહા, કામના ચારિત્ર મોહ છે. અને ચારિત્ર મોહ શું છે? સંસાર વધારનારો છે. કોઈને કઈ પૂછવું છે? કોઈનો કોઈ પ્રશ્ન છે? આજે આપણે 8 સુક્તિ થઈ છે અને એવું છે કે હું હમણાં અત્યારે પૂનામાં છું અને 26 તારીખે હું પૂનાથી પટના જઈશ. એટલા માટે કે ત્યાં વિરાયતન સંપ્રજ્ઞાજી અહીંયા આવેલા છે, એટલે વિરાયતનમાં હવે યાત્રીનું સિઝન થયું, ત્યાં કામ પણ છે, એટલે મારે ત્યાં જવું પડશે. અને સંયોગ આચાર્યજીની કૃપા એવી થઈ છે કે પટનાના એટલે બિહારના ગવર્નર હાઉસમાં એને એમ કર્યું, ખૂબ જ મોટા તત્વચિંતક છે, ખૂબ વિદ્વાન છે, મોટા છે, મુસ્લિમ પણ ખૂબ મોટા વિદ્વાન છે. તો એ જૈન ધર્મના વિષયમાં જાણવા માંગે છે અને ખાસ કરીને સ્યાદવાદ ઉપર. તો એમને કીધું કે વિરાયતનના સાધ્વી મારા ત્યાં આવે તો હું 26 તારીખે પટના જાઉં છું. 26ને હું પટના રહીશ અને 27ના હું ગવર્નર હાઉસમાં જઈશ. ત્યાં એને મોટા વિદ્વાનોને બોલાવ્યા છે, એક સભા રાખી છે અને એમાં આપણે 2 કલાક ત્યાં પ્રવચન અને ચર્ચા થશે સાદવાદ ઉપર અને કાંત ઉપર. તો એટલા માટે, અને તે દિવસે મને લાગે સન્ડે છે, એટલે આપણું ક્લાસ તે દિવસે આ જે હમણાં ચાલે છે 12:30 વાગ્યાનું, એ કદાચ નહીં થઈ શકે. બપોરના જ ત્યાં જવાનું છે, એટલે એ લોકોની પ્રોસેસ જે પ્રમાણે રહે છે ગવર્નર હાઉસમાં જવાની, એ બધું કરીને જવું પડશે. તો આપણે આવતા સન્ડે ન મળી શકશું, એના પછીના સન્ડે આપણે વિરાયતનથી કરશું ક્લાસ બધા. યશુજી મહારાજ, એ હા સેશન જો રેકોર્ડ થાય તો કરશો ને અમને મોકલાવશો પ્લીઝ? હા, જરૂર. જો થઈ જશે, કારણ કે ત્યાં ફોટો કે રેકોર્ડિંગ એ આપણું ન ચાલે, અને એ લોકો જો કરશે ને આપણને મળશે તો આપણે જરૂર કરશું. ખૂબ ખૂબ અનુમોદના તમારી કે તમે જાઓ હા છો આવું કરવા. આ સરસ હા કામ કરી રહ્યા છો. હાજી. બસ આજ છે પ્રચાર એ જ છે કરવાનું, આ જ કે કામ છે. હાજી, આજે વિરાયતનની શું ઇમેજ છે, આચાર્યજીનો શું પ્રભાવ છે, કે વિરાયતનની સાધ્વીઓ ઇન્ટેલિજન્ટ છે અને એમના પાસેથી મારે જાણવું છે, અને પોતાને જ નથી જાણવું, એને વિદ્વાન લોકોને પણ બોલાવ્યા છે, અને એક જ આપણે પ્રવક્તા છે એમાં. हाँ ખૂબ मारा ખૂબ साहब जी। અનુમોદના યશુજી મહારાજ. मारा साहब जी, मैं श्रद्धा बोल रही हूँ हैदराबाद से। હા 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 और હા तो खूब खूब आभार आपका, और बहुत बहुत वंदना आपको मन से। હા एक चीज पूछना था कि शरीर और आत्मा ये दोनों હા एक दूसरे में है। तो जो હા हम भोजन करते हैं, जैसे आपने अभी बताया मोह चारित्र का, तो હા હા जो भोजन करते हैं वो शरीर करता है या आत्मा करती है? क्योंकि अगर शरीर करता है तो शरीर जाने के बाद भी भोजन हमारा रुक जाता है, मृत्यु हो गई तो भोजन नहीं करता है। लेकिन आत्मा तो हम शरीर किसके लिए कर मतलब भोजन किसके लिए करते हैं, आत्मा के लिए या शरीर के लिए? ऐसा है कि आत्मा और शरीर, इसको आप हम्म। समझिए, क्या है, 2 द्रव्य हैं, एक हाँ। है जीव द्रव्य और एक है अजीव द्रव्य, हम्म। मतलब जड़ और चैतन्य। तो हाँ। भूतगल जो है वो जड़ द्रव्य है, और हम्म। ऐसे जड़ द्रव्य कितने हैं? धर्मास्तिकाय, अधर्मास्तिकाय, आकाशास्तिकाय, आकाशाक्षी का काल है और भूतगल, ये 5 द्रव्य अजड़ है। द्रव्य। और जीव है वो चैतन्य है। तो हम्म। जीव और जड़ का संयोग होता है, मतलब वो हम्म। हम्म। मिलते हैं। तो इनको जैसे दूध में पानी डाल दिया, तो आप हम्म। जब भी चाय बनाएंगे, दूध पिएंगे तो कैसे पिएंगे? ऐसे ही पी लेंगे।
तो ऐसे पी लेंगे तो वो एक ही है क्या? उसका हम्म, उपयोग प्रयोग करते 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 हमें ख्याल भी नहीं आता है कि दूध और पानी है। ऐसे दूध ही हाँ बोलते ज्यादा प्रमाण में होगा तो, और उसका हाँ। उपयोग भी करते जाते। लेकिन दूध और पानी अलग हो सकते हैं। अगर आप हम्म, नींबू निचोड़ेंगे तो दूध और पानी अलग हो जाएगा। तो मतलब ये ओ पृथक कर सकते हैं। तो संयोग हुआ है जड़ और चेतन का, अच्छा। पूतगल और चैतन्य का, आकाश का नहीं, धर्मास्तिकाय का नहीं, अच्छा। अधर्मास्तिकाय का नहीं, काल का हाँ। नहीं, केवल जड़, पूतगल और जीव का। अच्छा, ये जो अजीव द्रव्य हम्म है, इनके जो परिणमन होते हैं, इनके जो हम्म। पर्याय बदलती है, इनका जो वो कैसे हाँ। होता है, वो स्वचालित है, अपने आप होता है, हम्म। स्वयं होता है। अब एक कपड़ा अच्छा। आपने घर में रखा, नया, बहुत अच्छा लाया, बहुत आपको प्रिय है, उसको यूज करने का भी, उसको प्रयोग में लाने का भी आपका मन नहीं होता है, आपने वर्षों से ऐसे ही संभाल के रखा, तो वो कपड़ा बड़े हम्म। बड़े जीर्ण होता है कि नहीं होता है? रखा हुआ है, उसको यूज नहीं किया, उसको होता धोया है। नहीं, उसको कहीं कुछ नहीं किया, धब्बे। कहीं धक्का हाँ नहीं लगा, कुछ नहीं किया, हाँ फिर भी वो हाँ। पुराना हुआ, फिर भी वो जर्जर हो गया, फिर भी वो फटा। तो ये सारी प्रक्रिया जो हो रही है, वो कैसे हो रही हम्म है? अपने आप हो रही है, किसी को करने नहीं पड़ती है। हम्म। लेकिन चैतन्य की जो जिसमें वो मिला है अथवा स्वतंत्र है, तो जब तक वो स्वतंत्र नहीं होता है और जब तक मिला हुआ है, तब तक कौन है वो? आत्मा करता है। अगर जीवित व्यक्ति हम्म। भोजन करता है तो आत्मा उस शरीर से करवाता है, वो करता है। और इसीलिए वो मर गया तो अच्छा। अब भोजन नहीं करता है। लेकिन उस शरीर को आप छोड़ दीजिए तो वो अपने आप गल जाएगा, सड़ जाएगा, बदबू आएगी। ये जो उसकी प्रक्रिया हुई है, वो कैसे हुई है? अपने आप हुई है, वो किसी ने की नहीं है, उसका कर्ता कोई नहीं है। और एक बालक जन्मा है, उसने दूध पिया, उसने भोजन किया, वो बढ़ा, बड़ा होते 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 वो उसकी हाइट बढ़ी, बॉडी बढ़ी, उसकी सब कुछ उसका होता गया। ये जो प्रोसेस हुई, ये किससे हुई? उसने भोजन किया, उसने हवा ली, उसने पानी पिया, उसने वनस्पति का आहार किया। तो ये सारी प्रक्रिया कौन करवाता है? तो आत्मा करवाती है, करती नहीं है। फिर भी आप उसे कर्ता कहते हैं। तो ये सब करता करता है। लेकिन इससे जो परिणमन है, उसका जो परिपाक है, वो किस में देखा जा रहा है? वो शरीर में देखा जा रहा है। भोजन शरीर में रह रहा है, भोजन शरीर में पच रहा है, भोजन पच करके रसायन बन करके, खून बन करके, उससे खून पैदा हुआ, उससे हड्डियां बनी, उससे मज्जा बनी, उससे आंखें बनी, उससे सब कुछ बना। तो ये सारी प्रक्रिया में से गुजर रहा है। तो उसके पीछे कौन निमित्त है, कौन कर्ता हो गया है? वो कर्ता हो गया आत्मा। हम्म। आ गया ध्यान में? हाँ अच्छे से समझ में आ गया। कंप्यूटर का बहुत अच्छा एग्जाम दिया, हाँ दूध और जी। पानी का तुमको बहुत ही अच्छा गुजराती एग्जाम दिया। गुजराती समझ में आता है श्रद्धा? गुजराती समझ लेती हो ना? सर जी बहुत अच्छे से समझ। है, बहुत हाँ अच्छा, बहुत अच्छा, क्यों बोलना बहुत अच्छा। थोड़ा उतना अच्छे से नहीं आता, पर समझ में बहुत अच्छे से आता है, पढ़ हाँ सकती हूँ। हाँ। बो- हाँ जी। बोलना थोड़ा करती हूँ। ठीक है महाराज साहब जी। फिर भी समझ में आता है तो चलो, अच्छा हुआ, ये भी लाभ तुम ले सकी हो, अच्छा है। जितने भी भाषा अलग अलग प्रकार की सीखो। और औरंगाबाद में तो वहां की भी भाषा, आपको लोकल भाषा आती होगी। हाँ मराठी तो आती है महाराज साहब, हाँ, बोलना। मराठी आती अच्छा। है, हाँ सुन के सब हिंदी समझ आती है, सकते हो। मराठी। हाँ हाँ हिंदी इंग्लिश, यहाँ की तेलुगु, हैदराबाद की तेलुगु आती है। हाँ। और तो गुजराती बहुभाषी मराठी है आप तो। हाँ जी, बहुत भाषा, चाहे किसी भी भाषा का साहित्य हो, कथन हो, बहुत आराम से समझ लेती, बहुत अच्छा। हाँ जी, हाँ जी। ठीक है महाराज चलो, साहब जी। मंगल पाठ करें। हाँ। हाँ। नमो अरहंतानं, नमो सिद्धानं, नमो आयर्यानं,
नमो वज्झायानं नमो लोये सवसाहुनं एषो पंच नमोकारो सर्वपापपणासनो मंगलानं च सर्वेसिं परमं हवै मंगलम। गुरुदेव की आज्ञा चत्तारि मंगलम अरहंता मंगलम सिद्धा मंगलम साहु मंगलम केवलीपणतो धमो मंगलम। चत्तारि लोगुत्तमा अरहंता लोगुत्तमा सिद्धा लोगुत्तमा साहु लोगुत्तमा केवलीपणतो धमो लोगुत्तमो। चत्तारि शरणं पवज्जामि अरहन्ते शरणं पवज्जामि सिद्धे शरणं पवज्जामि साहु शरणं पवज्जामि केवलीपन्नतं धम्मं शरणं पवज्जामि। अरहंत सिद्ध साधु और धर्म की शरण लेकर के जीवन की मंगलमय यात्रा आप कर रहे हैं। आपके लिए आशीर्वाद परमात्मा का बरस रहा है। आशीर्वाद है परम पूज्य गुरुदेव के और आशीर्वाद है आचार्य श्री ताई माँ के। हम सब की आपके सुंदर सुखद जीवन के लिए मंगल कामना है। ओम शांति शांति।